નમસ્કાર મિત્રો વાત કરવી છે આપણા ઐતિહાસિક અંજાર શહેરની। મિત્રો મને તમને બે વિડીયો બતાડવા છે કે અંજારમાં ખરેખર જે વિકાસની જે વાતો કરવામાં આવતી હોય છે તો આ મને જે વિકાસ છે જે મારા નજર સમક્ષ આવ્યો છે એ મને તમને દર્શાવવો છે। મિત્રો હું ચોક્કસથી કહીશ કે જેને અંજારથી ખરેખર લાગણી હોય, જેને અંજારથી પ્રેમ હોય, એને ખરેખર જે ચૂંટાયેલા પદાધિકારીઓ છે એમનાથી આ પ્રશ્ન પૂછવો જોઈએ કે ખરેખર જે અંજારનો વિકાસ થવો જોઈએ એ અંજારનો વિકાસ શું કારણથી નથી થયો। ફક્ત અને ફક્ત જે ચૂંટાયેલા નેતાઓ છે એમનો જ શું કારણથી વિકાસ થતો હોય છે। હવે આ મારા જ કેમેરાથી આ તમે જે દ્રશ્યો છે એ અત્યારે જોશો સ્ક્રીન ઉપર, હું તમને દેખાડવા માગું છું એટલે તમને વિચાર આવશે કે આ ટ્રેક્ટરમાંથી તમને જે દેખાય, આ ટ્રેક્ટર તમે જતા જે જોઈ રહ્યા છો, આ ટ્રેક્ટરમાંથી કેટલું પાણી અત્યારે વેડફાળ થઈ રહ્યું છે। હવે આમાં આપણે કઈ રીતે માનવું કે વિકાસ થયો છે। બીજો, કરોડો રૂપિયાના ખર્ચે હું તમને બીજું એક દ્રશ્ય દેખાડું। આ કરોડો રૂપિયાના ખર્ચે આજે આપણું કહી શકાય સવાસર લેક તળાવ છે એને બનાવવામાં આવ્યું। સવાસર લેક તળાવને ઘણા રૂપિયામાં, કેમ કે લોકો આવી ગરમીનો અત્યારે માહોલ છે તો બે ક્ષણ માણવા માટે તળાવમાં જતા હોય છે બાળકોને લઈને, કાંઈક રમત ગમત કરી શકે, એક્ટિવિટી કરી શકે એના માટે। પરંતુ જોઈ શકો છો ખરેખર કહી શકાય કે અંધકારમાંથી કઈ બાજુ પ્રકાશ તરફ લઈ જાય એને આપણે સરકાર કહેવાય, પરંતુ આ તો ઊંધું થઈ રહ્યું છે। આ પ્રકાશ અત્યારે કેમ બંધ છે એને લોકો, અંજારના લોકો શું કારણથી આવા અંધારા બાજુ જઈ રહ્યા છે એ મારે સમજવું છે। જોઈ શકો છો વિરાન અંધારું કહેવાય આખું આ જે તળાવ છે એ તળાવના હું તમને દ્રશ્યો દેખાડી રહ્યો છું કે ક્યાંય પણ પ્રકાશ નથી। બોલો, આટલા કરોડો રૂપિયા ખર્ચો કર્યા બાદ પણ આપણે આવી સ્થિતિમાં જીવવું પડે એ કેટલી બાબત યોગ્ય છે। અત્યારે મિત્રો હું તમને ચોક્કસથી કહીશ કે આ જે મુદ્દા મારી સામે આવ્યા છે, આ તળાવના મુદ્દા હોય કે પછી મેં તમને જે ટ્રેક્ટર બતાડ્યું, જે નગરપાલિકાનું ટ્રેક્ટર છે જે પાણી વેડફાળ કરતું કોઈકના ઘરે અત્યારે સિઝન છે ઉનાળાની એટલે કોઈકના ઘરે પાણી લઈને જતું હશે, પણ કેટલું પાણી વેડફાઈ જતું હશે। રોજની આ જ સ્થિતિ છે। રોજ ટ્રેક્ટર ભરાય, ટ્રેક્ટરમાં અનેક જગ્યાએથી હોલ પડી ગયા છે, એમાંથી પાણી અવિરતપણે નીકળ્યા કરે અને આ અવિરત તમારો વિકાસ છે। ચૂંટાયેલા પ્રતિનિધિઓને તમે ક્યારે ગાડીની આવી સ્થિતિ જોઈ કે એની ગાડી જ્યાં ત્યાંથી તૂટેલી ફૂટેલી હોય, હાલતા પંચર પડી જતું હોય, હાલતા બંધ થઈ જતી હોય? એમના ઘરની ક્યારે આવી સ્થિતિ જોઈ? ક્યાં ગાબડા પડતા હોય? તમને એમાં ક્યાંય જોવા નહીં મળે। જોવા મળશે તો આવી રીતે કે નગરપાલિકામાં કેવા સાધનો છે અને કેવા લોકો વર્ષોથી ત્યાં રાજ કરી રહ્યા છે। આ પણ લેખ નગરપાલિકાના હોદ્દેદારો દ્વારા બનાવવામાં આવ્યો હતો। શું સ્થિતિ છે તમે જોઈ રહ્યા છો। પોતાની જવાબદારી કોઈને લેવી જ નથી। અત્યારે ચારે બાજુ મને આ વિડીયો એક જાગૃત નાગરિક દ્વારા મૂકવામાં આવ્યો હતો, તો તમે પણ આવી જાગૃતિ દેખાડી મારા સુધી વિડીયો મૂકી શકો છો। બાકી આ બે મેં તમને વિડીયો જે દર્શાવ્યા એને લઈ તમે શું કહી રહ્યા છો કમેન્ટ દ્વારા મને ચોક્કસથી જણાવજો। જગદીશ દાફડા સાથે નીરવ ગોસ્વામી, સ્વતંત્ર સમાચાર, અંજાર, કચ્છ, ગુજરાત।